રથયાત્રા. રથયાત્રાનો ઉત્સવ સામાન્ય રીતે અષાઢ સુદ બીજના રોજ પુષ્ય નક્ષત્રમાં મનાવાય છે. પુષ્ય નક્ષત્ર ક્યારેક અષાઢ સુદ એકમના દિવસે અથવા અષાઢ સુદ ત્રીજના દિવસે પણ આવે છે, પરંતુ આ ઉત્સવમાં તિથિની સાથે નક્ષત્ર પણ જોવાય છે. નક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે. રથ વ્રજજનોના શ્રી અંગભાવનું પણ સ્વરૂપ છે. વ્રજ ભક્તો પોતાના અલૌકિક દેહરૂપી રથમાં પ્રભુને પધરાવી રથયાત્રાનો ઉત્સવ મનાવે છે. આપણું શરીર પણ એક રથ છે. 10 ઇન્દ્રિયો રથના ઘોડા છે. મન તે રથનો સારથી છે. બુદ્ધિ રથ ચલાવવા માટે લગામ છે. આત્મા આ રથનો સવાર છે. શ્રી યશોદાજી પ્રભુને રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે. પ્રભુ રથ ઉપર બિરાજી બધા ભક્તોના મનોરથો સિદ્ધ કરવા માટે ભક્તોના ઘેર પધારી 4 યુથોના ભાવથી 4 વખત જુદા જુદા ભોગ આરોગે છે. પ્રભુ જ્યારે વ્રજ વિહાર કરવા પધાર્યા ત્યારે વિવિધ સ્વામિનીજીઓએ પોતપોતાની નિકુંજમાં પધરામણી કરાવી અને સુંદર સામગ્રી અંગીકાર કરાવી હતી. વ્રજજનોના મુખ્ય 4 યુથ પ્રમાણે નિર્ગુણ, તામસ, રાજસ અને સાત્વિકના ભાવથી રથયાત્રાના 4 દર્શન થાય છે. 4 ભોગ આવે છે. પ્રથમ ભોગ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. બીજો ભોગ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. ત્રીજો ભોગ શ્રી લલિતાજીના ભાવથી આવે છે. અને ચોથો ભોગ મા યશોદાજી સામે પધારી માર્ગમાં જ ભોગ ધરાવે છે, પરંતુ સહાયતામાં શ્રી યશોદાજી સાથે શ્રી યમુનાજી, અન્નપૂર્વા ગોપીઓ, અનન્યપૂર્વા ગોપીઓ પણ હતા. એ ચોથો ભોગ. પછી રથમાંથી ઉતરીને શ્રમ નિવારણ માટે માતા શ્રી યશોદાના ભાવથી શીતળ ભોગ ધરવામાં આવે છે. જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાળભાવ છે, કેમ કે બાળક ઘોડાથી ડરી જાય તેથી ઘોડા જોડવામાં આવતા નથી અને સખા રથને ખેંચે છે. શ્રી યશોદાજી પાછળ પાછળ પધારે છે. રથ જ્યારે ચાલે છે ત્યારે રથની આગળ સખાઓ ધ્વજા, પતાકા, છત્ર લઈને ચાલે છે. આ બાળભાવની રથલીલા થઈ. જે ઘરમાં ઘોડા જોડાય છે તે કિશોર લીલાની ભાવના છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને સખીજનો આસપાસ ચાલતા હોય છે અને સખા અશ્વરૂપ લઈને રથ ખેંચે છે. આ કિશોર લીલાની રથની ભાવના છે. શ્રીનાથજીને ત્યાં રથયાત્રાનો ઉત્સવ મનાતો નથી, કારણ કે રથનો ઉત્સવ ચલ છે અને શ્રીજીની સ્થિર ભાવના છે. અને બીજું કારણ એ પણ છે કે આ દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી હતી. તેની સ્મૃતિ રૂપે રથયાત્રાના ઉત્સવના દિવસે પણ શ્રીજીને શ્વેત વસ્ત્ર ધરાય છે અને શયનમાં ખરસલ રથ એટલે કે છત્રી વિનાનો રથ આવે છે. એક સમયે શ્રી ગુસાઈજી શ્રી જગન્નાથપુરી જગન્નાથજીની યાત્રાએ પધાર્યા હતા. તે સમયે આપ શ્રી જગન્નાથપુરીમાં 6 માસ પર્યંત બિરાજ્યા હતા. તે સમયે આપ શ્રીને ભગવાન શ્રી જગદીશે સ્વયં શ્રી પ્રભુચરણને આજ્ઞા કરી કે આ રથનો મનોરથ પુષ્ટિ સંપ્રદાયમાં પણ ચાલુ કરો. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આજ્ઞાનો સ્વીકાર કર્યો.
આપ શ્રી સાથે માધવદાસ નામના સેવક હતા. તેમણે જય જગન્નાથ હરિદેવા એ પદ ગાયું. શ્રી ગુસાઈજીએ આ પદને રથના પ્રાથમિક પદ રૂપે સ્થાન આપ્યું. શ્રી ગુસાઈજીએ રાસા નામના સુથાર પાસે શ્રી જગદીશના રથનો નકશો તૈયાર કરાવ્યો અને જ્યારે આપ શ્રી અડેલ પધાર્યા ત્યારે નાનો રથ સિદ્ધ કરાવડાવી આપ શ્રીએ શ્રી નવનીત પ્રિયાજીને તેમાં પધરાવી આ ઉત્સવની પ્રતિવર્ષ ઉજવવાની શરૂઆત કરી. ત્યારથી રથયાત્રાનો ઉત્સવ આપણા સંપ્રદાયમાં પ્રતિવર્ષ ઉજવાય છે. આ ઉત્સવ પ્રભુની વ્રજલીલા સંબંધી છે. તેનું પ્રમાણ શ્રી ભાગવતજીમાં પણ મળે છે. રથયાત્રાનો બીજો ભાવ સાંભળવા મુજબનો એ છે કે પ્રભુનું ગોકુળથી મથુરા ગમન પણ અષાઢ સુદ બીજના દિવસે થયું હોય તેવું મનાય છે. રથયાત્રાના દિવસે હવેલીમાં 4 ખેલના દર્શન રથમાં થાય છે. 4 ભોગ ધરાય છે. તેમાં ખાસ કરીને બીજની સામગ્રી ને મગની અંકુરી કુંવારિકાના યુથના ભાવનાથી આવે છે. કોપરું, જાંબુ અને અનાર પણ અવશ્ય ધરાય છે અને કેરીના ટોપલાઓ પણ સિદ્ધ થાય છે. રથયાત્રા. રથયાત્રાનો ઉત્સવ સામાન્ય રીતે અષાઢ સુદ બીજના રોજ પુષ્ય નક્ષત્રમાં મનાવાય છે. પુષ્ય નક્ષત્ર ક્યારેક અષાઢ સુદ એકમના દિવસે અથવા અષાઢ સુદ ત્રીજના દિવસે પણ આવે છે, પરંતુ